મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા પહેલા ફંડનું એનાલિસિસ કરવાની જરૂર જ નથી. હા, જો તમે 3 મિસ્ટેક કરવા રેડી છો તો. પહેલું, બસ રિટર્ન જોઈને જ ફંડ સિલેક્ટ કરવું. આ ફંડે છેલ્લા 3 વર્ષમાં 25% રિટર્ન આપ્યું છે, પણ હા, એ નથી જોતા કે ક્યારે આપ્યું છે અને કઈ કન્ડિશનમાં આપ્યું છે, એ કોઈ નથી જોતું. બીજું, કોઈ ફ્રેન્ડ કે રીલ જોઈને એમાં ઇન્વેસ્ટ કરી દેવું. એમણે કીધું તો સાચું જ હશે એવું માનીને ઇન્વેસ્ટ કરી દેવું, પણ તમારો ગોલ અલગ છે અને તમારું રિસ્ક પણ અલગ છે. ત્રીજું, એક જ ફંડમાં બધા જ પૈસા મૂકી દેવા. ડાયવર્સિફિકેશન શું હોય એ કોઈને ખબર જ નથી. સાચું એનાલિસિસ શું છે? ફંડ મેનેજર કોણ છે? રિસ્ક કેટલું છે? ફંડ કેટલા વર્ષ પછીથી સ્ટેબલ પરફોર્મ કરે છે? તમારા ગોલ સાથે મેચ થાય છે કે નહીં? અને તમારા પોર્ટફોલિયોમાં એની જગ્યા શું છે? મ્યુચ્યુઅલ ફંડ બધા માટે બેસ્ટ નથી, પણ હા, તમારા માટે રાઈટ છે કે નહીં? જો તમને પણ તમારા માટે રાઈટ ફંડ સમજવું છે તો DM કરો. થેન્ક યુ.